પૂર્ણા નદીના જે પાણી ફરી વળ્યા અને તેના કારણે 10 થી વધુ વિસ્તાર એવા જ્યાં નદીના પાણી ભરાતા જનજીવનને અસર થઈ છે। સ્થળાંતરિત કરાયેલા લોકોને શાળાઓ અને અલગ અલગ વાડીઓમાં રાખવામાં આવ્યા। રહેવાની અને જમવાની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી છે। નદીના પાણી ઓસરતા લોકોએ તંત્ર રાહતનો શ્વાસ લીધો છે। ખાસ કરીને જે પ્રકારે આખી સ્થિતિ સર્જાઈ અને જ્યારે પાણીનું જે સ્તર હતું તે ઘટ્યું અને હવે લોકોએ અને તંત્રએ રાહતના શ્વાસ લીધા। શહેરમાં પૂરની પરિસ્થિતિના કારણે 800થી વધુ લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા। દ્રશ્યો દેખાઈ રહ્યા છે એ લોકોને મહાનગરપાલિકા દ્વારા ફૂડ પેકેટ અને જે કંઈક જીવન જરૂરિયાતની વસ્તુઓ છે એ આપવામાં આવી રહી છે। ખાસ કરીને કાશીવાડી, ભેંસતખાડા, દશેરા ટેકરી આ વિસ્તારના લોકોને મોટા પાયે સ્થળાંતરિત કરવાની આવશ્યકતા ઊભી થઈ હતી। લોકોને આ વાડીમાં રાખવામાં આવ્યા છે અને એમને સોરાબબાગની જે વાડી છે એમાં રાખવામાં આવ્યા છે। લોકોને રહેવા માટેની, ખાવાની અને સૂવાની તેમજ પંખાની પણ વ્યવસ્થાઓ કરવામાં આવી છે, જેને લઈને લોકો પોતાના ઘરની બહાર મજબૂરીમાં રહી રહ્યા છે, એમને સવલત મળી શકે એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। આજે સવારથી જ લોકોને જે કહી શકાય કે આજે દ્રશ્યો દેખાઈ રહ્યા છે આ બા છે જે પાલિકા દ્વારા ખાવાનું આપવામાં આવ્યું છે ખાઈ રહ્યા છે। કેટલા વાગે પાણી ભરાયેલા કાલે? અમે 6:30 આવી ગયેલા, અમે બહાર નીકળી ગયેલા ને પછી છે ને વિઝનમાં બેઠા, પછી અહીંયા સગવડ કરી આપી અહીંયા આવ્યા। વ્યવસ્થા કેવી રહી આ વખતે? નહીં, બહુ સારી છે। કેટલું પાણી છે આપણા ઘરમાં? કેટલું નુકસાન થયું છે? અડધું પોણું ઘેર ડૂબી ગયેલું છે। સામાન વગેરે? સામાન થોડોક ચડાવી દીધો, થોડોક નીચે જ છે। તમારા પરિવારમાં કોણ છે? અમે 3 પોયરા છે ને અમે 2 હસબન્ડ વાઈફ। સામાન બગડી ગયો છે? હા, અનાજ પાણી એવું બગડી જ ગયો છે, કારણ કે અડધા પોણા ઘેર ડૂબી ગયા, એટલે હવે અલ્લાહ માલિક છે। પછી તો ખાસ કરીને ઘરના અલગ અલગ સભ્યો આ વિસ્તારમાં રહી રહ્યા છે। કેટલાક બીજા લોકો સાથે વાત કરીશું। કયા વિસ્તારમાંથી આવો છો? અમે કાશીવાડી વિસ્તારના। કેટલું પાણી હતું આપણા ઘરમાં? અમારા ઘરમાં કમર જેટલું પાણી તો છે જ, જે તો વધારે જ કે તો સવારે જઈએ તો કમર જેટલું પાણી હતું। વ્યવસ્થા કેવી? વ્યવસ્થા સારી છે, એટલે અમને કે નાસ્તો મળે, ચા મળે, બધી વ્યવસ્થા છે એમ। તો ખાસ કરીને સમગ્ર પરિવાર સાથે રહેવા માટે મજબૂર બન્યા છે અને જે સ્થિતિ નિર્માણ થઈ છે એમાં મહત્ત્વની વાત છે કે આ વખતે સારી વ્યવસ્થાઓ કરવામાં આવી છે, પરંતુ હજુ પણ ઘરોમાં પાણી યથાવત છે। જે પૂર્ણા નદી છે એ પોતાની જે કંઈક ભયજનક સપાટી નજીક વહી રહી છે। ઉપરવાસમાં જે પાણી છે હજુ પણ આવશે, જેને લઈને તંત્ર જે કંઈક સ્થળાંતરિત થયેલા લોકો છે એમને સગવડો આપવા માટેની તૈયારીઓ કરી ચૂક્યા છે અને હાલ અલગ અલગ વિસ્તારોમાં વહીવટીતંત્ર દ્વારા ટીમો બનાવીને સર્વે શરૂ કર્યું છે અને એમાં ખાસ કરીને ઘરોમાં પાણી ભરાયા છે એમને કેશડોલ આપવા માટેની તૈયારીઓ પણ તંત્ર દ્વારા કરી દેવામાં આવી છે। નિલેશ ગામિત, TV9 નવસારી। તો નવસારી બાદ હવે વાત કચ્છની કરીએ।